હેલો મિત્રો, કેમ છો? આજે વાર સોમવાર તારીખ 29 જાન્યુઆરી વદ ચોથ. તો આવો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ. જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો ગુજરાતના લાખો ખેડૂતોને થશે હવે બમણો ફાયદો. હવે ડીએપી ખાતરની થેલીઓમાં વધુ સબસિડી મળશે. તમને જણાવી દઈએ કે ડીએપી ખાતરની થેલીઓમાં પહેલા કરતાં 40% વધુ સબસિડી મળશે. હવે ખેડૂતોને ખાતરની થેલીઓ ખૂબ જ ઓછી કિંમતે મળશે. જોઈએ પછીની મોટી ખબર તો ડ્રોનની મદદથી દવા મોકલવામાં રાજકોટ એમ્સનો સફળ પ્રયોગ. રાજકોટ એમ્સ દ્વારા સરપદરથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્ર સુધી 40 કિલોમીટર દૂર ડ્રોનથી દવાઓ મોકલવાનો આ પ્રયોગ સફળ રહ્યો હતો. દર્દીઓને ઇમરજન્સીમાં દવાની જરૂરિયાત ઊભી થાય તેવા કિસ્સાઓમાં આ ડ્રોન મારફતે આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચતી કરવા માટેનું આયોજન કરાયું છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો અયોધ્યા દર્શન માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડીની જાહેરાત કરાશે. જેના અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે અયોધ્યા જતા યાત્રિકોને ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. જોઈએ પછીની મોટી ખબરમાં તો આ મુસ્લિમ દેશમાં બન્યું ભવ્ય હિન્દુ મંદિર. પીએમ મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન. આગામી મહિને મુસ્લિમ દેશ યુએઈમાં ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થશે. પીએમ નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિરને ખૂબ જ આધુનિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો આ છે દુનિયાની સૌથી ધનિક મહિલા. જાણો તેની સંપત્તિ. આ મહિલા પાસે કુબેરનો ખજાનો પણ ઓછો પડે છે. પુરુષોના આધિપત્ય ધરાવતા સ્થાનમાં આ મહિલા સૌથી આગળ છે. ચીનની આ મહિલા પાસે દુનિયાની સૌથી જંગી સંપત્તિ જોવા મળી છે. હાલ તેની પાસે 1200 લાખ કરોડની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલમાં આટલા રૂપિયાનો ઘટાડો નોંધાઈ શકે છે. જી હા મિત્રો, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈંધણના ભાવમાં 6 થી 11 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પેટ્રોલ થઈ રહ્યું છે સસ્તું. જોઈએ પછીની મોટી ખબરમાં તો ભારત સરકારે રામ ભક્તોને આપી રેલવેની ભેટ. અયોધ્યાથી રામેશ્વર સુધી 18 દિવસની કરો રામાયણ યાત્રા. 15 થી પણ વધારે તીર્થ સ્થાનોના કરો દર્શન. જોઈએ પછીની મોટી ખબરમાં તો નવા વર્ષ ઉપર મધ્યમ વર્ગને મોદી સરકારની સૌથી મોટી ભેટ. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારોને મોદી સરકારે નવા વર્ષની સૌથી મોટી ભેટ આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજ દર 8% વધારીને 8.2% કર્યો છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ એક માતા પિતા 2 બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો અક્ષય ઉર્જાના સંસાધનોનો ઉપયોગ કરીને ઉત્પન્ન થતી ઉર્જા સાથેનો ઉર્જા સંગ્રહ ગ્રાહકોના નાણાં બચાવશે, ઉર્જામાં સુધારો કરશે તેમજ પર્યાવરણીય અસરોને ઘટાડવામાં મદદ કરશે. જોઈએ પછીની મોટી ખબરમાં તો ઘણા લોકોને અડધી રાત્રે ભૂખ લાગતી હોય છે અથવા તો અડધી રાત્રે ખાવાની આદત હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક આદત છે. આનાથી બચવા ખાવા પીવાનો યોગ્ય સમય નક્કી કરો અને તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો. રાત્રે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી અંતર રાખો. જોઈએ પછીની મોટી ખબરમાં તો પીએમ મોદી દેશની દીકરીઓને કહે છે કે ભલે ગમે તેવો નાનો ધંધો હોય પણ બધી જ વસ્તુમાં મહિલા પોતાની છાપ છોડી રહી છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો પીએમ મોદી દ્વારા દેશની દીકરીઓને કહેવાયું છે કે નારી આજે અવકાશની ઊંચાઈ સુધી પહોંચી રહી છે. ભવિષ્યમાં દીકરી માટે ઘણી બધી મહત્વની યોજના ભારત સરકાર લાવવા જઈ રહી છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો રામ મંદિરની સ્થાપના માટે રામલલ્લાની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગીરાજે ઋષિ જેવી જીવનશૈલી અપનાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મૂર્તિ તૈયાર કરવાના સમગ્ર સમય દરમિયાન અરુણ યોગીરાજે સાત્વિક ખોરાક જેમાં ફળો અને અંકુરિત અનાજના મર્યાદિત આહાર સાથે 6 મહિના પસાર કર્યા હતા. સાથે તેણે એ પણ જણાવ્યું હતું કે હું જ્યારે મૂર્તિ બનાવતો હતો ત્યારે રોજ એક કપિરાજ રામ ભગવાનના દર્શન અર્થે મારી પાસે આવતો હતો. જોઈએ પછીની મોટી ખબરમાં તો અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. જોઈએ પછીની મોટી ખબરમાં તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સમાજના કેટલાક નબળા વર્ગને આશ્રય, સુરક્ષા અને સન્માન પ્રદાન કરે છે, જેમાં 2.53 લાખથી વધુ મકાનો બાંધવામાં આવ્યા છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું. ભાજપના સમર્થનથી ફરીથી બિહારમાં બનાવશે સરકાર. જોઈએ પછીની મોટી ખબરમાં તો યુપીના સંભલમાં રોડ કામગીરી માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન માટીમાંથી મુગલકાળના ચાંદીના સિક્કા મળી આવ્યા હતા, જેની જાણ જનતાને થતાં જ લૂંટવા માટે ભાગદોડ મચી ગઈ હતી. ચોકીદારના જણાવ્યા અનુસાર રોડ કોન્ટ્રાક્ટર 1 કિલો અને 300 ગ્રામ ચાંદીના સિક્કા લઈને ફરાર થઈ ગયો હતો. જોઈએ પછીની મોટી ખબરમાં તો યુક્રેનના વડાપ્રધાને પીએમ મોદી પાસે માગી મદદ અને કહ્યું દેશની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવામાં અમારી મદદ કરો. જોઈએ પછીની મોટી ખબરમાં તો
કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ આજે કચ્છ ખાતે સમુદ્રી શેવાળ સીવીડની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની પ્રથમ રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. જોઈએ પછીની મોટી ખબરમાં તો વડોદરામાં 178 વર્ષ જૂની ઐતિહાસિક તોપનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રણછોડરાય મંદિરની તોપનો ગોળો 46 ફૂટ સુધી ઉડ્યો. વર્ષો પહેલા મંદિરના વરઘોડામાં તોપથી સલામી અપાતી હતી. 29 વર્ષથી તંત્ર દ્વારા તોપ ફોડવા પર પ્રતિબંધ મુકાયો હતો. જોઈએ પછીની મોટી ખબરમાં તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું હતું. એક જ દિવસમાં 1 લાખ જેટલી ડુંગળીની ગુણી આવક થઈ હતી. કુલ 94,700 ડુંગળીની ગુણનું આજે વેચાણ થયું હતું. આજે ડુંગળીના ભાવમાં 120 થી લઈ 270 સુધી રહ્યા હતા. જોઈએ પછીની મોટી ખબરમાં તો બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવા માટે મહત્વનો પ્રયાસ. ધોરણ 10ના 5 મુખ્ય વિષયોની પરીક્ષા લેવાશે. પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ મુજબ લેવાશે પરીક્ષા. 27 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી લેવાશે આ પરીક્ષા. મતલબ કે જેમ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે એ રીતે શાળાઓ દ્વારા જ આવી પરીક્ષા લેવામાં આવશે અને વિદ્યાર્થીઓનો ડર દૂર કરાશે. જોઈએ પછીની મોટી ખબરમાં તો પાકિસ્તાનના નવાઝ શરીફ ભારત સાથે ઈચ્છે છે સારા સંબંધો, પરંતુ રાખી આ શરત કે ભારત જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય પાછો ખેંચે. તો શું મિત્રો તમને લાગે છે કે ભારત આ કલમ પાછી ખેંચે? તમારું આ બાબતે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈએ પછીની મોટી ખબરમાં તો આ યોજનામાં રૂપિયા ડબલ. સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે. આમાં ખેડૂતોને બમણા પૈસા મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થતા હતા તે હવે માત્ર 115 મહિનામાં જ ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમારે આનું ફોર્મ ભરવાનું રહેશે. જોઈએ પછીની મોટી ખબરમાં તો ક્રેડિટ કાર્ડને લઈને તૂટ્યો રેકોર્ડ. સરકાર દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં દેશના ક્રેડિટ કાર્ડની સંખ્યા વધીને 10 કરોડ નજીક પહોંચી ગઈ હતી. 2023માં 1.67 કરોડના નવા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. ખાનગી ક્ષેત્રની HDFC બેંક ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવામાં સૌથી ટોચ પર છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો 2 લાખ સુધીની સંપૂર્ણ લોન માફની જાહેરાત. ખેડૂતો માટે દેવા માફી બિલ પસાર કરવાનો નિર્ણય. યુપીમાં પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારને 2 લાખ સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે. જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ દેવા માફી બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે. આવનારા બજેટ 2024માં ખેડૂત દેવા માફીની જાહેરાત થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. તો મિત્રો મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો, મસ્ત રહો. જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ.